पछे चाहे तो मुसलमान ना नेता हो, मक्का मदीना ना नेता हो, चाहे तो जैन धर्म ना हो, क्रिश्चियन धर्म ना हो, महाराज के पोप हो, फकीर हो, शेख हो, आड़वार महाराज के गमे हो, हिंदू धर्म ना हो, पर महाराज नी कलम एवी हाली छे के ई महाराज नी कलम ए बधायना मोक्ष मार्ग बतावी दीधा। महाराज नी कलम में क्यारे कोईनु खंडन आव्युं नथी। એટલા માટે તો વિશ્વના વિદ્વાનોએ બધાય અભિનંદન આપ્યા। મુસલમાનનું મોક્ષ સ્થાન મક્કા મદીના, અહીંયાથી મહારાજના અભિનંદન આવ્યા। હરેક દેશની અંદર તુર્કિસ્તાન, બલુચિસ્તાન જેવા દેશોમાંથી ભલે મહારાજને અભિનંદન આવ્યા, પણ એ બે અભિનંદનો ક્યારે આવ્યા? ये काम महाराज करी आगे, बीजा नो कोई करी आगे। मद्रास नो वीर राघवान मोटो महाराज के विद्वान हतो, मोटो फिलोसोफर। एने महाराज ने एवा अभिनंदन दीधा के श्री कृष्ण वल्लभाचार्य महाराज तो उभय वेदांती। उभय वेदांती नो अर्थ साकार ने प्रतिपादन करवू होय तो आपणे करी आगी, पण एमां निराकारनुं खंडन थतुं होय छे। निराकारनुं प्रतिपादन करवू होय तो करी आगी, पण एमां साकारनुं प्रतिपादन करवामां खंडन थतुं होय छे। पण श्री कृष्ण वल्लभाचार्यजी महाराजे रात ने दिवस बेने भेगा करी अने बेयनुं प्रतिपादन करी देखाड्युं। रामानुजाचार्य नो मत साबित करी देखाड्यो, शंकराचार्य नो अद्वैत मत पण साबित करी देखाड्यो। माटे महाराज के तमे उभय वेदांती छो। अने खरेखर आ मुसलमान ना धर्म ने साचो करवो होय ने तो एमां कांईक बीजुं करवुं पड़े, पण महाराज नी कलम नी अणीए बधायना मोक्ष मार्ग बतावी दीधा। कोई धर्म नु, कोई संस्था नु, कोई धर्म नेता नु नाना में नानो साधु होय, पर महाराज नी कलम नी अणी में कोईनु खंडन क्यारे नथी। अरे आटली बधी महाराज नी विशालता हती के विश्व में जेने चारे तरफ जेना डंका वागता था, जेना नामनी धजा फरकती हती, पर छतां महाराजे के अमे कोई दी एवो अभिमान नथी आववा दीधुं। अर्ध बड़ा जड़ा कुंभनी पेटे अमे कोई दी छलकाणा नथी, कोई दिए क्या भपको देखाड़ो नहीं, क्या पावर वाइपरो नहीं। विचार तो करो महाराज नी कलम शू काम। એટલા માટે આ શ્રાદ્ધની અંદર ભક્તોની જે અભ્યર્થના છે એની અંદર એક મહારાજે એક મોટી મહા માનસી પૂજા લખી છે। એ માનસી પૂજા તમે સાંભળો ને ત્યારે તમને એમ થાય કે એમાં મહારાજે બધાયને આવકાર્યા છે, બધાયના સ્વાગત કર્યા છે। હવે એ માનસી પૂજા મને તો મોઢે નથી આખી આવડતી, પણ આપણા અહીંના પૂજારી રાઘવ બાપા જે વહાં બસ સ્ટેન્ડ મંદિરે ભગવાનની કાયમ પૂજા કરે છે, અને એ પૂજા કરી અને રાઘવ બાપા કાયમને માટે માનસી પૂજા મોઢે બોલે છે। તો હું રાઘવ બાપાને કે અત્યારે અહીં આવી અને આ માનસી પૂજા બધાય ભક્તોને સંભળાવે तो परम पूज्य राघव बापा अहीं आवी अने मानसी पूजा बधाय भक्तों ने संभळावे तो बधाय भक्तो राजी थाय। राघव बापा ज्यां होय तमाम धामों में मुक्तानीओ, राधिकाओ, लक्ष्मीओ महाराज ने कलमे तो महाराज के एवं काम कर्યું છે ને। गुणातीतान स्वामी નું વાક્ય યાદ આવે। महाराज के वादी होय ने
એ જેવો તેવો હરફ હોય તો પકડી આગે, ફૂલવાદી હોય તો જરા આકરો હરફને પકડે, પણ મણિધરને નચાવવા હોય ને એ તો ગાડી નચાવ્યા કે બીજો કોઈનો નચાવી આવે. તો મહારાજે તો આ મોટા મોટા મણિધરોને નચાવી દીધા છે. સભા સંચાલક અહીં આવીને રાઘવ બાપાને લાવોસ આપે, માઇક ચાલુ ન હોય તો કરી આપે. કાંતિ ભગત રાઠોડ જ્યાં હોય ત્યાંથી શેડ ઉપર આવીને આસન ગ્રહણ કરે. સુરત થી આવેલા કાંતિ ભગત રાઠોડ સ્ટેજ ઉપર આવે. પરબ્રહ્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ બ્રહ્મને મુક્તો સહિત મારે ઘેર પધાર્યા, પધારો મહારાજ. ઓમ શ્રી વાસુદેવ નારાયણ, શ્રી કૃષ્ણ નારાયણ, શ્રી નરનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન તમે અમારી ઘેર પધાર્યા, પધારો મહારાજ. આવન સમર્પયામિ, આસનમ સમર્પયામિ, પાકમ સમર્પયામિ, અધર્ય સમર્પયામિ, આત્મનિ સમર્પયામિ, જલાદિ સમર્પયામિ, દાતણ સમર્પયામિ. કોકળા કર્યા, મુખ કબળ ધોયા, જળના લોટા ભરી આપ્યા, શરીર સુધી થયા પછી બંને હાથ મટી આવ્યા, લોટાઓ માંજી આપ્યા, સોનાની પડ બેસાડ્યા, ઊના જળમાં અત્તર તેલ ફૂલ નાખી નવરાવ્યા, વસ્ત્રો પર પૂજા કરી જમાડ્યા, જળ પાયા, સેવા કરી માર્યા. તૃપ્તિધામ તૃપ્તિધામ તૃપ્તિધામ. આજપા, સોમપા, યજ્ઞિસ્વદા, બ્રહ્મસદવા એવા 4 પ્રકારની પિતૃઓની પૂજા કરી વસંત 4 વેદો 12 ભેગો વસંતાદિ ઋતુ કામદેવો રતિદેવો 5 બાણોની હાવભાવની ષોડશોપચારની પૂજા કરી જમાડ્યા, જળ પાયા, સેવા કરમાડ્યા. તૃપ્તિધામ તૃપ્તિધામ તૃપ્તિધામ. મત્સ્ય કુર્મ વરાહ કપિલમય હરિ વાસુદેવ ચ વન્યદત્તાત્રે ચ નરહરિ વામન પરશુરામ યજ્ઞ કુમાર હયગ્રીષ્મર્થો નારદ રાજરાજમ વ્યાસમ કૃષ્ણમ ચ બુધમ ઋતુ પુરુષ નવમી નારાયણ. સ્વામ એ 26 અવતારોની અંશકળા વિભૂતિઓની અહીં 16ઉપચારની પૂજા કરી જમાડ્યા, જળપાયા, સેવા કરી માડ્યા. તૃપ્તિધામ તૃપ્તિધામ તૃપ્તિધામ. મહાજન તપલોકના ઋષિ મુનિ અરિમા પિત્રો, સ્વતંત્ર પિત્રો, વહની પિત્રો, ખાણીના પિત્રો, વિધુત પિત્રો, વાયુ પિત્રો, ભૂત પિતા પિત્રો, સ્વપ્ન પિત્રો, ગતિ અગતિના પિત્રો, અવગત્યા પિત્રો એવા દરેક પિત્રોની અહીં 16ઉપચારની પૂજા કરી જમાડ્યા, જળપાયા, સેવા કરી માડ્યા. તૃપ્તિધામ તૃપ્તિધામ તૃપ્તિધામ. સ્વર્ગના ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, ઈશાન, અગ્નિ, નિરુદ્ધ, વાયુ, દિક્પાલ, લોકપાળો, આઠસિદ્ધિઓ, નવનિધિઓ, સહકૃતિકાઓ, 5 ભૂતો, 10 દિશાઓ, 11 રુદ્રો, 12 સૂર્યો, 13મા કામદેવ, 14 મનો, 15 તિથિઓ, 16 કળાઓ, 17 અને 24 તત્વો, 32-33 કરોડ દેવતાઓ, 39 સદગુણો, 49 મરુતો, 52 યક્ષર, 56 ભોગ, 66 જોગણી, 68 કુળદેવીઓ, 72,000 નદીઓ ને નાળીઓ, 84 લાખ ગાયો, 80,000 અને 60,000 વાલખીલીઓ. આ વગેરેની અહીં 16ઉપચારની પૂજા કરી જમાડ્યા, જળપાયા, સેવા કરી માડ્યા. તૃપ્તિધામ તૃપ્તિધામ તૃપ્તિધામ. ભૂલોકના વાસી યક્ષો, રાક્ષસો, ભૂત, પ્રેત, પિશાસો, કુષ્માંડો, વૈનાકો, વેતાળણીઓ, ડાકિની, શાકિની, યોગિની, વેતાળણીઓ, સૂત, માગધ, બંદી, ભાટ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, કિન્નર, કિપુરુષ, કિંકર, સાધ્ય, વિશ્વદેવો, મરુતો
આ વગરીની 16ઉપચારથી પૂજા કરી જમાડ્યા જળપાયા સેવા કરી મળ્યા તૃપ્તિધામ 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 પૃથ્વીના જરાયુજ અંડજ સ્વેદજ ઉદ્ભીજ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર નાનાવ્રણ બ્રહ્મચારી ગૃહસ્થો વાનપ્રસાદ્યો સંન્યાસો સંતો જળચર સ્થળચર આકાશરો ઝીણા જીવોથી મોટા જીવો ઝીણા વૃક્ષોથી મોટા વૃક્ષો તૃણો સ્તંભો છોડવાઓ ગ્રહ દેવતાઓ ગ્રામ દેવતાઓ રણ દેવતાઓ સિંહ દેવતાઓ ક્ષેત્રપાલ ગ્રામ ખેડ ખરવટ આ નગર દેવતાઓની વગેરેની 16ઉપચારથી પૂજા કરી જમાડ્યા જળપાયા સેવા કરી મળ્યા તૃપ્તિધામ 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 માતાજી માતૃમાતા તેમની માતા 14 પેઢી પિતાજી તેના પિતા તેના પિતા તેના પિતા 14 પેઢી પિતાની માં તેની માં તેની માં 14 પેઢી બહેનો ભત્રીજાઓ ભાણેજો ગતિવાળાઓ ગત્યા એવા દરેક પિત્રોની અહીં 16ઉપચારથી પૂજા કરી જમાડ્યા જળપાયા સેવા કરી મળ્યા તૃપ્તિધામ 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 નાચિકેત પ્રાચેત મરુત સંસપ્ત યામ્ય જીવો યમદૂતો ધર્મરાજાઓ વ્રાક્ષો શ્રવણો ચિત્રગુપ્તો આ વગેરેની 16ઉપચારથી પૂજા કરી જમાડ્યા જળપાયા સેવા કરી જમાડ્યા તૃપ્તિધામ 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 અતળ વિતળ સુતળ તળાતળ મહાતળ રસાતળ પાતાળના વાસી નાગ સર્પો દેવો દૈત્યો દાનવો યક્ષો રાક્ષસો ભૂત પ્રેત પિશાચો કુષ્માંડો વૈનાયકો વેતાલયો ડાકીની શાકીની જોગણી ગણી ગણગાઓ વેતાલયો હનુમાનો ગ્રહો કેતુઓ શનિશ્વરો દુર્ગાઓ માતાઓ સારા નરસા તમામ ભાગમાતાઓની અહીં 16ઉપચારથી પૂજા કરી પ્રસાદ જમાડ્યા જળપાયા ભોગ નૈવેદ્ય ફળ ફૂલ આપ્યા તીર્થ જળપાયા ગુરુ ચરણામત પાયા જમાડ્યા જળપાયા સેવા કરી જમાડ્યા તૃપ્તિધામ 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 સહજાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી બાળભગદર સ્વામી આ પુંજ સંતોની અહીં 16ઉપચારથી પૂજા કરી જમાડ્યા જળપાયા સેવા કરી રમાડ્યા તૃપ્તિધામ 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 સર્વે શુભ કરજો વિઘ્ન દુઃખ બળાવજો ધન સંપત્તિ આપજો કુટુંબની રક્ષા કરજો શરણમાં રાખી સંભાળજો મોક્ષનો અધિકારી બનાવજો ઓમ પરબ્રહ્માણ બતો બ્રહ્માણ બનતો ગુરુ બ્રહ્માણ બતો ઓમ અનાદિ શ્રી કૃષ્ણમસ્તુ ઓમ સ્વામિનારાયણ વસ્તુ અપૂર્ણની પૂર્ણ માનજો અપરાધ ન ગણજો પૂજા સમાપ્ત આશીષ આપજો સ્વસત પધારજો ફરીથી પૂજા કરી પધારજો તથા શક્તિ આ શિવની કૃપા પાત્ર ગણજો ઓમ તતસ્ત અનાદિ શ્રી કૃષ્ણ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની જય. આ 14 પેઢી લગીને કહી દીધા હતા 14 પેઢી બધાની 14 પેઢી આવી જાય. એવી રીતે મહારાજ આ પિતૃના ઉદ્ધાર માટે 6થા અધ્યાયની અંદર વાત આપને સમજાવી. ઇતિ શ્રી શ્વેતાયન સમૃદ્ધિઓ સર્વો ઉદ્ધારક 6થો અધ્યાય. હવે 7મા અધ્યાયની અંદર આપણે જઈ રહ્યા છીએ. શ્વેતાયન વ્યાસ શ્રી હરિ આ અધ્યાયમાં મૃત્યુના ચિહ્નો ભય સૂચક જણાવ્યા છે. જાગ્રતમાં કે સ્વપ્નમાં વારંવાર મૃત્યુના ચિહ્નો સાક્ષાત કાળનું આમંત્રણ કરનારા દેખાય છે. સમીપે કૃષ્ણ સર્પ ડાબી કોરે જાય એમ માર્ગમાં આડો ઉતરે, માથા ઉપર કાગડો બેસીને ઉડી જાય તે મૃત્યુનો ભય જણાવનાર છે. ઘૂડ અને ચીબરી આકાશમાં માથા ઉપર ક્ષણ માત્ર સ્થિર થઈને બોલીને આવવાની દિશામાં પાછા જાય તથા તેનું એવું અકસ્માત દર્શન થાય તે મૃત્યુનો ભય જણાવે છે. શિયાળ સામે આવીને દાંત દેખાડીને તિરસ્કાર કરે, વળસકું ભરતી અથવા છેટેથી પાછી જાય
તો તે મૃત્યુનો ભય દેખાડે છે. હોલો માથા ઉપર કે ખંભે પડીને ભાગી જાય, માથે મોભારે એવે સ્થળે બેસીને બોલે તો તે મૃત્યુના ભયનું સૂચક છે. અરણ્યમાં ભૂત પ્રેત પિચાસ પિચાસણી ચૂડેલના અંધારે દર્શન થાય તો જલ્દું મૃત્યુ ભય આવે છે. નર ને નારીના ડાબા અંગો, નરને શરીરના ડાબા અંગો, નારીને શરીરના જમણા અંગો વારંવાર ફરકવા માંડી પડે. પગ હાથની ગળાની નાકની નાડીઓ ખેંચાવા લાગે, હાથ પગ ભાગોમાં સોજા થાય. એને માટે એવી સ્થિતિ મૃત્યુની સૂચક છે. સ્વપ્નમાં રાત્રિને છેડે બકરાના રથમાં આકાશમાં દક્ષિણ દિશા તરફ જાય, તેને મૃત્યુ ભય આવે છે. ગદર્ભ ઉપર અવળે મોઢે બેસીને જાય, ઊંટ ઉપર અવળે મોઢે બેસીને દક્ષિણ દિશામાં જાય. શિયાળને, રીંછને, વાનરને, મગરને, બિલાડાને, ગામ ભૂંડને, પાડાને, સબને વાને કરીને આગળ આગળ હાંકીને પૂંછ પકડીને દક્ષિણ દિશા તરફ જનારને તથા તેવું જોનારને જલ્દી મૃત્યુ ભય આવે છે. સ્વપ્નમાં પૂર્વે મરેલા બહાર માર્ગમાં વાટમાં જતા સામા મળે, તે ક્યાં જાવો છો એમ પૂછે, તે હવે પછી ભય કરનારા છે. અદ્રશ્ય પિતૃઓ દ્વારા આવું ભય આવનારું હોય છે. કોઈ પુલ ઉપરથી પડાય, બંગલા ઉપરથી પડાય, વૃક્ષ ઉપરથી પડાય, સ્વપ્નમાં વિમાન ઉપરથી પડાય તો મૃત્યુનો ભય જાણવો. તેવા તેવા સમયમાં તેના ભયના નિવારણ માટે કરેલી ભગવત ભક્તિ તથા યજ્ઞ મહોત્સવાદી પુણ્ય ધર્મો વગેરે તે ભયના નિરોધક થાય છે. આ 7મા અધ્યાયમાં શ્વેતાન વ્યાસ પ્રભુ સમજાવે છે, અપશકન કે ખરાબ સપનો એ ભયના સૂચક છે અને એ ભય એના માટે ભગવત ભક્તિ યજ્ઞ મહોત્સવ કરવા. મહારાજ કે અમારા આશ્રિતોએ બ્રાહ્મ મુહૂર્ત ની અંદર જાગવું જોઈએ. બ્રાહ્મ મુહૂર્ત ની અંદર જાગી પેલું શું કરવું? ભગવાનનું સ્મરણ કરવું. ઉઠીને પેલું જો ઉઠીને તરત ભગવાનનું સ્મરણ કરો ને તો આખી રાતની અંદર જે કાંઈ તમને સ્વપ્ન આવ્યા હોય, કાંઈ નડતરો થાય એવા સપના આવ્યા હોય તો મહારાજ કે બધા નડતરો સપનાનો નાશ થાય છે. એટલા માટે મહારાજે આજ્ઞા કરી કે બ્રાહ્મ મુહૂર્ત ની અંદર જાગવું અમારા આશ્રિતો. બ્રાહ્મ મુહૂર્ત એટલે 4 વાગ્યા પછીનો જે સમય, એને બ્રાહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. 4 વાગ્યાથી 5 વાગ્યા પછી જે મોટા મોટા તારાઓ દેખાવા માંડે ને એને શાસ્ત્રોમાં અરુણોદય લખ્યું છે. અને તારા દેખાતા બંધ થઈ જાય એને સૂર્યોદય લખ્યો છે. પણ અત્યારે આપણા જે ભક્તો બધા સૂર્યોદય પછી ઉઠનારા છે. બ્રાહ્મ મુહૂર્તમાં કોઈ સમજતા નથી બ્રાહ્મ મુહૂર્ત કેને કહેવાય. પણ મહારાજ કે આવા દોષ નિવારણ કરવા હોય તો અમારી આજ્ઞાનું પાલન કરવું પડે. તો મહારાજ કે તમારા દોષ તમને નડે નહીં. ભગવાનની ભક્તિ કરો, ભગવાનની ઉપાસના દ્રઢ રાખો ને. મહારાજ કે ભગવાનનું બળ રાખો તો કોઈ તમને પિતૃઓ પણ નડી ન શકે. કર્મના દોષ હોય, ગ્રહના દોષ હોય મહારાજ કે, પણ ભગવાનનું બળ રાખો, ભગવાનની ભક્તિ કરો તો તમને કાંઈ ન નડી શકે. પણ જેટલી જેટલી એની અંદર કચાશ હોય, આ બાઈઓએ ભગવાનને ઉઠીને ભગવાનની ભક્તિ સવારમાં વહેલી કરવાની હોય
પણ એ લાલજી મહારાજ 2 વીઘા બધી ઉતારીએ ને એને 2 વીઘા પછી જગાડે, પછી ભાગે કેવા જલ્દી જલ્દી. ઓલાને ડબો કરી દેવો હોય, એક બાજુ છોકરા ઉઠા હોય, એને નિશાળે ભણવા મોકલવા હોય, પછી લાલજી મહારાજને લે ફટાફટ જેવું તેવું પાણી અડાડે નો અડાડે, કીર્તન બોલે નો બોલે, જલ્દી જલ્દી બેહી જાઓ, તમારા સ્થાનમાં જલ્દી બાપા બેહી જાઓ, મારે મોડું થાય. આરતી કરે નો કરે, જો મહારાજ કે એવી રીતે ભગવાનની પૂજા નો કરવી. મહારાજ એક વખત એક ન્યાયાધીશની વાત કરતા હતા. મહારાજ કે એક ન્યાયાધીશ શાલિગ્રામની પૂજા કરતા. મહારાજે ખુદ વાત કરેલી. હવે એ શાલિગ્રામની પૂજા કરતા હતા ને, ત્યાં એમાં ઓલો ક્લાર્ક એનો આવ્યો. ક્લાર્ક આવીને એને કીધું કે સાહેબ ઓલો પેલો કેસ ચાલી, એટલે એના આગળ જનોઈ હતી ને એને કરી અને એને આ લાલજીને બાંધ્યા શાલિગ્રામ, કે આવી રીતે એને બાંધી દો હવે. અને બાંધી અને ઠાકોરજીને આચમનની ચમચી હતી એ 2-3 વરગાડી કેને લાલજી મહારાજ, કે આવી રીતે એને ઠપકારો ન માને તો મારો. બોલો ક્લાર્ક કે પછી ન માને તો શું કરવું? તો ઈ જનોઈ લઈ અને લાલજી મહારાજને ગળે ફાવો દીધો, એ કે આવી રીતે એને ફાંસી ચડાવી દીધું. અરે મહારાજ કે આવી લાલજી મહારાજની પૂજા. પછી મહારાજે કીધું, મહારાજ કે એને ભગવાનનો દોષ લાગ્યો. અરે ગળે ફાંસો ખાવો હોય તો તું ખાઈ લે ને, માર ખાવો હોય તો તારા માથામાં માર ને કે. પણ મહારાજ કે અમારા આશ્રિતો એ ભગવાનની જો આ રીતે સેવા ન કરી. આપણે શરણાગતિ મંડળના સંતો બાઈઓ ભાઈઓને ઘરે ઘરે આ લાલજી મહારાજની પૂજા તમે બધા કરો છો તો મહારાજ રાજી થાય એવી પૂજા કરજો. મહારાજે તો તમને ઘણી છૂટછાટ આપી છે, પણ છૂટછાટ શું કામ આપી છે? દેશકાળના ધર્મો હોય, ક્યારે તમારાથી કોઈ વસ્તુ બની આગે એવી ન હોય તો ભગવાન કે ત્યારે હું તમારું માફ કરી દઈશ, પણ કાયમને માટે આવો વિધિ ન રાખો. ઘણી જગ્યાએ આપણને જોવા મળતું હોય છે. તો લાલજી મહારાજ ભગવાને આપ્યા હોય ને તો આત્મનિવેદી ભક્તની જેમ મહારાજ કે લાલજી મહારાજની સેવા પૂજા કરવી અને સવારમાં વહેલા ઉઠી અને મહારાજ કે પેલા ભગવાનનું સ્મરણ કરવું. સ્મરણ કરી અને પછી મહારાજ કે બીજું તમારે કઈ કામકાજ તમારું કરવું જોઈએ. એક સ્થળમાં બેસીને દાંતોને સાફ કરવા, જળ વડે મહારાજ કે ધૂળ વડે માટી વડે હાથોને સાફ કરવા, શુદ્ધ જળ વડે સ્નાન કરવું. મહારાજ કે અશુદ્ધ જળ વડે સ્નાન ન કરવું જોઈએ. પછી મહારાજ કે કોરું વસ્ત્ર રાખવું, બધે હૈડા હોય એવું ન રાખવું. છોકરાની માથે બેઠા હોય, છોકરાની માથે મૂતરતા હોય એવું વસ્ત્ર લાલજી મહારાજને કોઈ દિવસ અડાડતા નહીં. શુદ્ધ વસ્ત્ર પોતે પહેરવું. પેલે દિવસે હાડી પહેરી હોય, બીજે દિવસે એની હાડી પહેરીને પૂજા ન કરાય. ધોયેલી શુદ્ધ હોય હાડી પહેરી અને ભગવાનની પૂજા કરાય. આવા બધા ધર્મો મહારાજે આપણે શીખડાવ્યા છે. પણ અત્યારે તો ઘણી બધી ભક્તોની અંદર કૂટ એવું લાગી જાય હોય, હજી નિંદર આંખ નો ચોરે ને પથારીમાંથી જાગે ને ત્યાં ચા લઈ આવ ભગવાનનું સ્મરણ આઘું રહ્યું. એ ભાઈને ચાની રકાબી પેલા દેવી પડે તો આંખ ઉકળે. કોઈને બીડી પીવાની ટેવ હોય, પેલા બીડી હરગાવે, આંબુડિયું મોઢામાં ગાલી દે. ઘણાને છાપા વાંચવાની ટેવ હોય, ઉઠતા વેત જ પેપર હાથમાં લઈને બેસી જાય. અરે મહારાજ કે આવી તો બધી કૂટેવો કહેવાય. ઈ કૂટેવો આપણા ભગવાનના ભક્તને ન શોભે. એટલા માટે મહારાજ કે મારે તમને અણી માત્ર અણી શુદ્ધ ચોખા જેવા કરવા છે. ભગવાન સ્વામિનારાયણ એના ભક્તોને, એના સાંખી યોગી, કર્મયોગી, સાધુ સંતો, ત્યાગીઓને એ જ ઉપદેશ આપ્યો કે આ તમે બધા મારા કહેવાઓ છો અને તમારી અંદર જો તલ માત્ર કસર રહી જાય ને મારાથી ન દેખાય. વિજાપુરના વજીબા કુશળ કુંવરબા ભગવાનને માટે ચોખા ફોલી ફોલીને અણી સુધી મોકલા. ઈ ચોખાની પોટલી ભગવાન સ્વામિનારાયણ એના સંતો ભક્તોને બતાવી. આ શું છે? સંતો કે ચોખા.
વળી પૂછ્યું આ શું છે? તો કે ચોખા. અરે મહારાજ કે આ તે અણી શુદ્ધ ચોખા છે. આ 51 નું ટોળું ઇન્દ્રિયો અંતકરણના જે ભૂત મહારાજ કે તમને વર્ગા છે એનાથી મારે તમને શુદ્ધ કરવા છે. અરે શુદ્ધ કેવા કરવા છે? 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણથી પર થઈને મારું ભજન કરવું, એવા તમને મારે શુદ્ધ કરવા છે. આ કોઈનો પ્રસંગ એકેય નો મારે તમને રહેવા નથી દેવો. અને જો એવી રીતે તમે રહીશો તો તમે અમારા ભેળા રહી શકશો. નકર ભગવાન સ્વામિનારાયણ તો કહી દીધું, અમે કઈ એમ નહીં કરો ને તો તમને બ્રહ્મ રાક્ષસ નું દેહ આવશે, ભૂત નું દેહ આવશે અને રખડતા રખડતા હેરાન થઈ જઈશો. અમે કઈ એમ કરો, અમારી સ્વરૂપ નિષ્ઠામાં રાખો દ્રઢતા, તો અમારા ભેળા રહી શકશો. જુઓ મહારાજે પ્રસાદી પત્રની અંદર એ જ હકીકત લખી ભક્તો. મહારાજ કે અમે જે આ તમને હાથથી લખીને બતાવ્યા એ બધા એકાંતિક ના ધર્મો બતાવ્યા છે. એ એકાંતિક ના ધર્મ પ્રમાણે જો તમે રહ્યો તો તમારી માથે કાળનો ભય નથી, કર્મનો ભય નથી, માયાનો ભય નથી. પણ અમે કઈ એમ નહીં કરો તો મહારાજ કે શું દશા થશે? કાળના ઝપાટામાં, કર્મના ઝપાટામાં અને છેવટે તમારા સ્વભાવના ઝપાટામાં તમે અવરાઈ જશો. ભગવાને આપેલું સુખ વિખૂટું પડી જશે બધું. એટલા માટે મહારાજ પોતાના શાસ્ત્રોની અંદર તમે શુદ્ધ ચોખા જેવા થઈ, અણી શુદ્ધ પવિત્ર થઈ. મહારાજ કે નાય ધોઈને પૂજા કરવાનું તો લખ્યું છે, પણ મહારાજ કે ઇન્દ્રિયો અંતકરણને આત્માની શુદ્ધિ કરીને પણ ભગવાનની પૂજા કરવાની. મળ મૂત્ર ભૈરા થકા એટલે 3 દેહ હોતા આ ભગવાનની પૂજા મહારાજ કે નો કરવી, વિરક્ત થવું. અરે ઘણા તો પૂજા કરતા કરતા કામ મીંધે કે ઓલું ફલાણું આ પડ્યું છે લેતા આવો ને લાલજી મહારાજ નવરાત્ર. આત્માના મહારાજ કે કોઈ મમ્મી પપ્પા નથી, આત્માની કોઈ નાત જાત નથી, આત્માનું કોઈ સગું નથી. આત્માનું સગું કોણ છે? આપણા ઈષ્ટદેવ ભગવાન. મહારાજ કે એની અંદર એકાગ્રતાથી ભગવાનની મૂર્તિમાં મન પોરોવીને ભગવાનની પૂજા કરવી. અરે ઘણા તો છોકરાને પોતાના ખંભા ઉપર કે પોતાના પગ ઉપર બેહાડીને પૂજા કરે. હવે ઓલું છોકરો સવારમાં ઉઠીને મળ મૂત્રનું ભર્યું હોય, નાયું ન હોય, નાકમાંથી છેડા હેલા જતા હોય અને એ ભગવાનની મૂર્તિને ઉપાડે. હા દીકરા, એ ન લેવાય, ભગવાનની મૂર્તિને ન ઉપાડાય બેટા. અરે પડી છોકરાને ઘડીક વાર એની મમ્મીને હોપી દો અને ભગવાનની પૂજા તમે નિરાંતથી કરો છો. ઠીક છે, છોકરાને સંસ્કાર આપવા એ વાત બીજી છે, પૂજા કરતા શીખડાવવા એ વાત બીજી છે, પણ તમારા એકાગ્રતાની અંદર એટલી ખામી આવશે. એટલા માટે મહારાજે આપણને અહીં સમજાવ્યું છે કે અમારા ભક્તોએ સૂર્ય ઉદય પછી બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું. મહારાજ કે આખી રાત સુતા હોય, કોઈ જાતનું શાન ભાન રહે નહીં, ત્યારે અલ્પ મૃત્યુ જેવી આ નિંદ્રા એમાંથી જગાડનારા આપણને ભગવાન છે, આપણી આંખ ખોલનારા ભગવાન છે. માટે પરમાત્માનું નામ સ્મરણ કરવું, ભગવાનની શરણાગતિ દીક્ષા લેવી, કંઠી ભગવું વસ્ત્ર ધારણ કરવું અને ભગવાનના નિયમો પાળવા. બેવડી કંઠી 3 વર્ણના મનુષ્યો નિત્ય ધારવી. મહારાજ की આ દીક્ષા છે વિજ્ઞાનને જાગૃત કરે છે, જ્ઞાન વિજ્ઞાન બતાવે, મોહ માયાને દૂર કરે, એનું નામ દીક્ષા છે. દીક્ષાનો અર્થ શું છે મહારાજ? દીક્ષા લીધા વગરના મનુષ્યની ભક્તિ સફળ ગણાતી નથી. દીક્ષાથી જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જાય. પ્રકટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે આપેલો દીક્ષા મંત્ર કાળ માયા પાપ કર્મ શત્રુ યામ્ય ક્રોધ ભયાત શૂલ મીન ધ્વજ ધનુષ ચક્ર સ્વસ્તિક વાનયવ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામી પતિશ્ચમે શ્રી હરિ શરણમ મમ. આ મંત્ર લઈને કંઠી બાંધે ને
પછી તમે ભગવાનને વરી ચૂક્યા. ભગવાનને વરી ચૂકો ને એટલે ભગવાન કીએ ભગવાનના નિયમ પ્રમાણે રહેવું એ આપણા માટે બધું ફરજિયાત બની જાય. મહારાજ કહે હું ઠેઠ બ્રહ્મલોકમાં તમને પહોંચાડી દઉં છું એવી મારી આ દીક્ષાનો પ્રતાપ છે. પણ જેને દીક્ષા મંત્ર લેતા નથી ભગવાનના, પદ્મોત્તર ખંડમાં પાર્વતીજીને ભગવાન શંકરે કહ્યું છે કે જેણે દીક્ષા મંત્ર નથી લીધા, માણસોએ દીક્ષા મંત્ર ભગવાનને સમજવા છતાં ભગવાનનું શરણું જેને સ્વીકાર્યું નથી એનું જીવન આખું નિષ્ફળ જાય છે. જેને ભગવાનને ઓળખા નથી, ભગવાનની ભક્તિ નથી, પરમાત્માની દીક્ષા નથી, એનો વિદ્યા અભ્યાસ પણ નિષ્ફળ જાય છે. મહારાજ કે ભગવાનની ભક્તિ વગર વિદ્યા અભ્યાસ શું કામનો જોજો. એમના આચરેલા કર્મકાંડ ભગવાન સ્વીકારતા નથી, માટે એવા જન્મને ધિકાર ગણાવે છે. આ કુંકા વાવની જનતાના ભાગ્ય કેટલા ઊંચા હશે કે જેમને અહીં ભગવાનની ભૂમિમાં જન્મ મળ્યો છે, જેમને ભગરઠ ભગવાનની દીક્ષા મળી છે. આ બ્રહ્મ પેલેસમાં પ્રગટના દર્શન પૂજન હંમેશા થયા કરે છે. આવો અલભ્ય લાભ મળ્યો છે, તેને સાચવી લેવો અને જેઓ અદીક્ષિત હોય તેમને શરણાગતિ દીક્ષા લઈ લેવી અને ભગવાનની કૃપા પાત્ર બનવું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન તો અનંત ગુરુના ગુરુ છે, વિશ્વ ગુરુ છે. આપણા એકના ગુરુ નથી મહારાજ કે આખા વિશ્વના એક ગુરુ છે. આ કોઈ એકના હિયારા ગુરુ નથી મહારાજ કે બધાયના ગુરુ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે. આખા વિશ્વના વિદ્વાનોએ પ્રથમ એ પ્રશ્ન મૂક્યો છે. આપણા ભારત દેશના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી હતા, એમને જ્યારે મહારાજને અભિનંદન લખીને મોકલો ને ત્યારે એને એવું લખ્યું કે તમે જે જામનગર, ત્યારે મારા જામનગર રહેતા હતા, તમે જામનગરમાં રહીને જે એકાગ્રતા પાડો છો અને 1,26,000 શ્લોકની જે લક્ષ્મીનારાયણ સંહિતા રચી છે એ પાછળની પેઢીઓને બહુ કામ આવશે. માટે તમારું જે અમારે અભિવાદન કરવું, તમારું જે સન્માન કરવું એ આખા રાષ્ટ્રના વિદ્વાનનું સન્માન બરાબર છે. એટલે તમે કોઈ એકના ગુરુ નથી, એકના વિદ્વાન નથી, સમગ્ર આખા રાષ્ટ્રના વિદ્વાન છો. આવા ઇન્દિરાબેન ગાંધીએ વડાપ્રધાન એ વખતે એને એવા અભિનંદન મહારાજને આપેલા છે. એટલા માટે મહારાજામાં લખે છે કે અમારે કોઈનો પક્ષપાત નથી, એકના ગુરુ નથી. મહારાજના કલમની અણીથી જે શાસ્ત્રોના આધારે સમગ્ર વિશ્વમાં સંપ્રદાયો સર્વના ગુરુના ગુરુ શ્વેતાયન વ્યાસ ભગવાનને માનેલા છે. તો આપણા આંગણામાં, આપણા ઘરમાં, આપણા ગામમાં ભગવાન પ્રગટ થયા છે. તો જેને શરણાગતિ ન લીધી હોય, જેને ગુરુ ધારણ ન કર્યા હોય, એ કોઈ અગુરવા રહી જતા નહીં. મહારાજ કે અગુરવાનો કોઈ મહારાજ કે સ્થાન નથી, એનો કોઈ ધણી નથી. શરણાગતિ મહારાજ કે દીક્ષા લઈને જરૂર ભગવાનના રાજીપાના પ્રસન્નતાના કૃપા પાત્ર બનજો. શરણાગતિ મંત્ર જુનાગઢના એક સંતોએ મહારાજને પૂછ્યું કે મહારાજ શરણાગતિ તો ઠીક છે, પણ આ શ્રી હરિ શરણાગતિ મંડળ તમે લગાડ્યું એનો અર્થ અમને સમજાતો નથી. એને મહારાજે શાસ્ત્રોની અંદરથી, ઉપનિષદની અંદરથી, વેદોની અંદરથી એવું બધું ગોતી ગોતીને એને સમજાયું. વિશ્વના તમામ ગુરુઓ ગુરુ મંત્રો વડે આશ્રિત વર્ગમાં ફેલાયેલા હોય છે. જુઓ અત્યારે આપણે જુઓ કેટલા ગુરુ મંત્રો આખા વિશ્વની અંદર છે, કેટલી બધી સંસ્થાઓ છે, કેટલા બધા ધર્મો છે, કેટલા બધા ગુરુઓ છે. પછી મહારાજે શું છે કે શ્રીમન નારાયણ શરણાગતિ
લક્ષ્મી નારાયણ શરણાગતિ, રાધા કૃષ્ણ શરણાગતિ, વાસુદેવ શરણાગતિ, નર નારાયણ શરણાગતિ, બ્રહ્મ શરણાગતિ, શ્રી રામ શરણાગતિ, નરસિંહ શરણાગતિ, સતી માતા શરણાગતિ, ગણેશ શરણાગતિ, દેવી શરણાગતિ, રાજ શરણાગતિ, ગુરુ શરણાગતિ. આ પ્રમાણે તમામ સંપ્રદાયો શરણાગતિમાં આશ્રિત થઈને ગુરુ દ્વારા મંત્ર જપીને ઈષ્ટદેવની ભક્તિ કરીને તેના પાકી સમજણ સહિત આરાધના વડે મોક્ષમાં જાય છે. મહારાજ કે બધાની શરણાગતિ સાચી છે. બધાએ પોતપોતાની શરણાગતિ વડે પોતપોતાના મોક્ષની અંદર જાય છે. એવી રીતે આ શ્રી હરિ શરણાગતિ મંડળ મહારાજ કે શાસ્ત્રોની અંદર, વેદોની અંદર 6 પ્રકારે શરણાગતિ પરંપરા સ્વીકારેલી છે. 6 પ્રકારની. એનું પણ મહારાજે વિવરણ કરી અને સમજાવ્યું છે. પેલો મહારાજ કે બ્રહ્મ સંપ્રદાય, દ્વૈત સંપ્રદાય. બીજો રુદ્ર સંપ્રદાય, શુદ્ધાદ્વૈત સંપ્રદાય. ત્રીજો શ્રી સંપ્રદાય, વિશિષ્ટ દ્વૈત સંપ્રદાય. ચોથો સંકાદિક સંપ્રદાય, દ્વૈતાદ્વૈત સંપ્રદાય. પાંચમો અદ્વૈત બ્રહ્મ સંપ્રદાય. મહારાજ કે અદ્વૈત સંપ્રદાયમાં ગણાનો. છઠ્ઠો પરબ્રહ્મ સંપ્રદાય કે જે વિશિષ્ટ દ્વૈત આપણો સંપ્રદાય છે, મહારાજ કે પરબ્રહ્મ સંપ્રદાય છે. આવી રીતે મહારાજ કે આખા સંપ્રદાય, આખા દેશની અંદર જેના જે મહારાજ કે જેના જે મહારાજ કે મતો છે એ પ્રમાણે સંપ્રદાયો ચલાવ્યા છે. એવી રીતે આપણો પરબ્રહ્મ સંપ્રદાય શ્રી હરિ શરણાગતિ મંડળનો એ મહારાજે આપણને એના શાસ્ત્રોમાં લખીને દીધો. આગળ મહારાજ લખે છે, ભગવાનની ભક્તિ સંપન્ન થઈને સર્પણ કરે, સર્વ અર્પણ કરે તે પરમ ધામને પામે છે. દિવસે રાત્રિએ સર્વથા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનને અર્પણ થઈને તન્મય થયેલો ભક્ત થાય તો તેના ભય ટળે છે, પરમ ગતિરૂપ મોક્ષ થાય છે. ઇતિ શ્રી શ્વેતાયન વ્યાસ સમૃતો મૃત્યુ ભય દોષ સ્વર્ગ કથન નામમાં 7મો અધ્યાય. 7મો અધ્યાય પૂરો કરી અને 8મા અધ્યાયની અંદર 8મા અધ્યાયની અંદર મહારાજ પોતાનો ધર્મ બતાવતા લખાવે છે કે શ્રેષ્ઠ વિદ્વાન, પ્રસિદ્ધ વિદ્વાન, નીતિ જાણકાર, બહુ શ્રુત ડાયા એવા માણસ મહારાજ કે એના થકી ન્યાય ગ્રહણ કરવો. ડોળિયાથી સૂકા ક્રૂર માણસથી ક્યાંય પણ ન્યાય ન લેવો. કાયદા અને ન્યાયની રીતિનો જાણકાર, દેશકાળ સમય સમૃદ્ધિ મિલકતનો જાણકાર, અવસ્થા સ્થિતિનો જાણકાર, ન્યાયપ્રદ સ્વીકારેલો છે. ધર્મ દ્રષ્ટિ, લોક દ્રષ્ટિ, કુલ દ્રષ્ટિ તથા વ્યક્તિ દ્રષ્ટિ મુખ્ય રાખીને ન્યાય કરે એવો ન્યાય આપનાર ઉત્તમ માનેલો છે. પણ મહારાજ કે ખોટી સાક્ષી કોઈ પૂરનારો હોય ને તો મહારાજ કે ખોટી સાક્ષી પૂરનારો બોબડો થાય આવતા જન્મની અંદર. જો ક્યાંય કોઈની ખોટી સાક્ષી ન પૂરવી, હામાં હા ન મિલાવી દેવી. કાને સાંભળ્યું હોય, આંખે જોયું હોય, અનુભવમાં આવ્યું હોય તો મહારાજ કે ન્યાય આપવો. પણ ખોટી સાક્ષી પૂરનારો મહારાજ કે બોબડો થાય. સત્ય જાણનાર છતાં અસત્ય બોલનારો આંધળો થાય. ગાય બ્રાહ્મણને લાત મારનારો ઠૂંઠો થાય. વેદ શાસ્ત્ર ને બ્રાહ્મણ સાધુની નિંદા કરનારો બેરો થાય છે. પોતાનો સ્વાર્થ સાથે બીજાનો દેશ કરનારો ગાંડો થાય છે. રાંધેલું અજા ચોરનારો તીડના જન્મને પામે છે. લીલોતરી શાકને ચોરનારો મોર થાય છે.
સુગંધ વાળા પદાર્થો ચોરનારો સસુદરના જન્મને પામે. પાન ફળ ફૂલના ચોરનારો વાંદરો થાય છે. ગુરુની સેવા નહીં કરનારો શિષ્ય ગધેડાના જન્મને પામે છે. ગુરુનો તિરસ્કાર કરનારો, ગુરુને હુંકારે ટુકારે બોલાવનારો, વાદે કરીને બ્રાહ્મણને જીતનારો બેય બ્રહ્મ રાક્ષસ થાય છે. ભગવાનની કથા વાર્તા સાંભળી વક્તાને દાન નહીં આપનાર શિયાળના જન્મને પામે છે. વર્ણાશ્રમોની નિંદા કરનારો હોલો કબૂતર થાય છે. ક્રોધ કરનારો અજગર થાય છે. એટલા માટે મહારાજ કે જે સાચી સાક્ષી હોય, મહારાજ કે જે ન્યાય હોય, એ મહારાજ કે સાચું બોલવું, નકર આવા આગલા જન્મમાં જન્મો ધરીને દુઃખ ભોગવવા પડે છે. બહુ કાયદા સાંભળ્યા હોય, બહુ વિદ્યાના જાણકાર હોય, તે દંડ દેવાના અધિકારી બને છે. સાધુ સ્વભાવ વાળા હોય, સરળ સ્વભાવના હોય, ભગવાનને આગળ રાખીને ન્યાય જોનારા હોય, સર્વ કાર્યોની ઉન્નતિ વાળા હોય, સરળ સ્વભાવના હોય, લાંચ ન ખાતા હોય, પ્રજા રાજ્યમાં પ્રધાન થવાય, બધાને બધું અર્પીને પણ પ્રજાના હિત કાર્યોમાં તત્પર રહેતા હોય, લોક રીતિ, પ્રજા રીતિ, ધર્મ રીતિના ન્યાય વાળા, ક્ષમા વાળા, નીતિ શાસ્ત્રના પૂરનારા અભ્યાસ વાળા, લોભ તૃષ્ણા રહિત હોય, સંતોષી હોય, જ્ઞાન સંપત્તિ ને સાચી રીતે ન્યાય આપે એવા એને ન્યાય કરતા જાણવા. સાધુ, પ્રતિવંતા, વૃદ્ધ, માતા પિતા, ગુરુ, આચાર્ય, યોગાભ્યાસ, તપસ્વી, રાજા, પૂજ્ય વર્ગ, વિદ્વાન, દેવ પૂજારી, આવા માનવને ઠપકો આપવો, તુકારાથી બોલાવો, આમ ન કરીશ એમ કહીને પંચ મધ્ય જવા દેવો, આવા શિક્ષણને મહારાજ કે દંડ સ્વીકાર્યો છે. શ્વેતાયન વ્યાસ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પરબ્રહ્મ એવા મહારાજ બધાના ધર્મો આપણને બતાવે છે. રાજાના ધર્મો બતાવે કે રાજાના ધર્મો કેવા રાખવા, રાજાએ કેવી રીતે રહેવું, કેવા માણસો એને દંડ દેવો, કેવાને ન દેવો, રાજ્યની અંદર કેટલી બધી મહારાજ કે જાણી રાખવું પડે છે. 6 ઉપાયો જાણી રાખવા મહારાજ કે 18 રક્ષક જે સ્થાનો લખ્યા છે મહારાજ કે એ જાણી રાખવા. 18 જે વ્યવહારો હોય મહારાજ કે એ રાજાએ જાણી રાખવા પડે છે. એટલા માટે મહારાજ કે જે ન્યાયથી સાચા હોય એના આગળ ન્યાય કરાવવો. આગળ શ્રી હરિ લખે છે, જો સત્ય અસત્યનું રૂપ લઈ લે, ધર્મ અધર્મના રૂપને ભજે, નીતિ તે અનીતિ સમાન થાય, નકરમાં પોલમ પોલ હોય તો ત્યાં પુણ્ય ક્યાંથી મળે. સઢમાં બીજ ન હોય તેવા વ્રતમાં પુણ્ય જ ન હોય. સાક્ષી જ્યાં અસાક્ષી વાળો થાય, બચાવનારા જ મારનારા થાય, જનની જ મારનારી થાય, દેવ તે અસુર થઈને ઉભો રહીએ. જે ઘરમાં જ વ્યભિચાર કરે તેનું રક્ષણ કોણ કરનાર, ક્યાંથી લાવવો. માટે સત્યને આધારે એવા નહીં બદલાતા ઈશ્વર, તેને સાચા રક્ષક સમજીને ધર્મ પાડવા. મહારાજે તો આવા સુખ સંસ્કારનું સિંચન કરી પોતાના શાસ્ત્રમાં વર્ણવ્યું છે. શાસ્ત્રો લખી અને એક અનોખી સર્જન કરી આખા વિશ્વમાં એક તત્વ જ્ઞાનની સુવાસ પસરાવી દીધી. એ કોઈથી ભૂસાય એવી નથી.
પરંતુ એ વારસો શરણાગતિ મંડળને સોંપતા ગયા. તેને જીવંત ને અવિચળ રાખવા આ શરણાગતિ મંડળના સંતોએ સમાજને કંઈક આપવું પડશે. આપણી ફરજ, આપણા જેટલા સત્ય, અહિંસા અને ચારિત્ર્ય અને નીતિના સંસ્કારો થકી આપણે આપણા ધર્મને બચાવી શકશું. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાને બધા ઉચ્ચ પ્રકારના પવિત્ર સંસ્કારો, સિદ્ધાંતો, આજ્ઞા વચો આપણને આપ્યા છે. પોતાના રચેલા શાસ્ત્રો દ્વારા સમગ્ર વિશ્વમાં એક સંસ્કૃતિની મહાન ભગીરથ દિવ્ય ઇમારત ખડકી દીધી છે. એ દિવ્ય ઇમારતને કોઈ જાતનું નુકસાન ન થાય એના માટે શ્રી હરિ શરણાગતિ મંડળના સંતોએ સજ્જ રહેવું પડશે. સાવધાની રાખવી પડશે. નહીં તો અત્યારે સમાજમાં વ્યાપેલા દૂષણો ધર્મને, સંસ્કારને ગૌણ પાડી દે એમ છે. માટે ધ્વંસ કરવો એ સહેલું, પરંતુ એનું નિર્માણ કરવું એ અતિ મુશ્કેલ છે. આજે વિશ્વની અંદર ધર્મને ઓથે આંતકી પ્રવૃત્તિઓ વધી રહી છે. ન્યુયોર્કના પ્રાણી સંગ્રહાલયની અંદર એક બોર્ડ મારેલો છે. ત્યાં એક મોટો કાચનો તકતો રાખ્યો છે. એ કે આ સિંહને નથી મારતો, પણ તમે જે જંગલી પ્રાણીને જોઈ રહ્યા છે ને, એ પોતાની જાતને મારી નાખે છે. સિંહને ન મારે, પણ આ મનુષ્ય પોતાના મનુષ્યને જ મારે, પોતાની જાતને જ મારે. અત્યારે આતંકવાદીઓ તમે જુઓ ને, એને બીજું કાંઈ કામ નથી. નિર્દોષ માણસોને મારી નાખે. વિચાર કરો. એટલા માટે મહારાજ કે જે આ બધી જે પરિસ્થિતિ બદલાઈ ન જાય, પરિસ્થિતિ કાયમને માટે હચવાઈ રહીએ, એના માટે મહારાજ કે સંતો હોય, ભગવાનના ભક્તો હોય, એને બધી પ્રકારની સાવધાની રાખવા માટે મહારાજ આપણને સમજાવે. અત્યારે મંદિરના સ્થાને વિડીયો પાર્લર વધી ગયા. જાજા બધા મંદિરે દર્શન કરવા કોઈ નવરા નથી, વિડીયો પાર્લરમાં જવા નવરા બધા થાય. ભગવાન અને સંતના જે ફોટા બદલીમાં અભિનેત્રીઓના ફોટા રાખાય હોય, જેના તેના ઓલી નટીઓ હોય, નાચતી હોય, ઉઘાડીઓ હોય, એના ફોટા રાખે છે. અરે ભગવાનના શાસ્ત્રો વાંચવાને બદલે ન વાંચવાના અત્યારે સાહિત્યો વચાય છે. ઘણે ઠેકાણે જોઈને તો આ બધી પરિસ્થિતિ આપણે બદલતી લાગે છે, પણ એ પરિસ્થિતિ ન બદલે એટલા માટે ભગવાન આપણને સાવધાની આપે છે કે મહારાજે આશ્રિત હોય, મહારાજે દીક્ષા લીધા હોય, એને આટલી સાવધાની તો જરૂર રાખવી. કારણ કે લોકોનું સુધારવાનું કામ સંત ભક્તોનું છે. હવે એ સંત ભક્તોમાં જો નિર્મળતા ન હોય તો મહારાજ કે કેને સંત ભક્તોનો સમાજ કેને સુધારી શકે. એટલા માટે મહારાજ કે સંત ભક્તોએ નિર્મળતા રાખવી. અને સંપ્રદાય મહારાજ કે ગમે એટલો સારો હોય ને, પણ એમાં સદવર્તનીય જો અનુયાયીઓ હોય ને, તો જ મહારાજ કે સંપ્રદાયની શોભા છે. નકર ઈ સંપ્રદાય કલંકિત બની જાય છે. એટલા માટે મહારાજ કે કલંકિત આપણો સંપ્રદાય ન બને અને આપણે આપણા ધર્મમાં રહી આપણા ઈષ્ટદેવને કાયમને માટે રાજી કરી એવી સાવધાની મહારાજ કે શરણાગતિ મંડળના સંતોએ કાયમ રાખવી. પેપરની અંદર મહારાજ કે કોઈના નામ ન ચડે, આપણે લોકની અંદર સમાજની અંદર કલંકિત ન બની જાય, એટલા માટે આ સાવધાની મહારાજ આપણને સમજાવે. વળી આ જગતમાં સાચા ખોટાનો કલશ કાયમ અંદર આવેલો આવે છે. સાચું અને ખોટું મહારાજ કે કાયમ આ કલેશ આ દુનિયાની અંદર મટતો જ નથી. મહારાજના શાસ્ત્રની અંદર એક એવું દ્રષ્ટાંત છે. મહારાજ કે એક રાજાએ
હંસને જોઈને એને એમ થઈ ગયું કે મારે હંસને મારા બગીચાની અંદર પાડી પોસીને રાખવા કાયમને માટે. એને બહુ મોટો એકદમ એને આનંદ થયો. એને તરત વજીરને આજ્ઞા કરી દીધી એ કે આપણા બગીચાની અંદર ગમે ત્યાંથી હંસ લઈ આવી અને લઈ આવો, રાખો. હવે આ વજીર જે ભાલમાં જઈ અને ઓલા કાળા કાગડા ઉડતા હતા ને બે લઈ આવીને બગીચામાં મૂકી દીધા. બગીચાની અંદર માડીને આજ્ઞા કરી દીધી આ કાગડાઓને જે ખાવું હોય, જેમ ફરવું હોય એને આનંદથી રાખવા. હવે આ કાળા કાગડાઓ ખીર રોટલી ખાવા મળે, આનંદથી રહેવા લાગ્યા. ટાઈમે ટાઈમે બધું એને મળી જાય, મળતું હોય, જોતું હોય મળી જાય. હવે એવામાં માન સરોવરના બે ધોળા વંશ, હવે માન સરોવરના ધોળા હંસ ઉડતા ઉડતા રાત્રિનો સમય થઈ ગયો એટલે બગીચાની અંદર ઉતરી ગયા. એને એમ કે આપણે રાતવાસો કરી અને હવારે ચાલ્યા જઈશું. બોલો રાજા પૂછે હો વજીરને કે આ હંસ કાળા કા? તો કે મહારાજ આ તો કળિયુગના હંસ છે. કળિયુગના હંસ તો કાળા જ હોય ને. બોલો રાજા કે પણ ધોળા હંસની મેં વાત સાંભળી છે. તો કે એ તો સતયુગમાં ધોળા હંસ હતા, અત્યારે કળિયુગમાં હંસ ધોળા ન હોય. અટાણે તો બધે કાળા કાગડા જ હોય. હવે આ ધોળા હંસ બે ઉતરી ગયા. હવે ઓલા કાગડાને એમ થયું કે મારા આ હંસને જો કોઈ જોઈ જશે ને તો અહીંથી આપણા પગ ઉપાડવા પડશે. એટલે એને ઓલા માડીને ચડાવ્યો અને બંદૂકથી મારી નાખ. ઓલા એ બંદૂક તાકી ઉપાડી તૈયાર કરી ધોળા હંસને મારવાની તૈયારી કરી. પણ મહારાજ કે સાધુ પુરુષો હોય ને એની અંદર નમ્રતા હોય છે, એની અંદર સુમધુર વાણી હોય છે. કોઈ દી સંત પુરુષો કઠોર નથી હોતા. એટલે આ બિચારા ઓલા ધોળા હંસ નમ્રતાથી કહેવા લાગ્યા, હાથ જોડીને કહેવા લાગ્યા કે ભાઈ વગર વાકે અમને તું શું કામ મારી નાખે? અમે આમ લાંબેથી આવતા હતા, રાત થઈ ગઈ એટલે રાત વાસો કરવા ઉતરા છે. અમારે તમારું કઈ જોતું નથી. રાત પૂરી થાય એટલે સવારે હાલ્યા જશું. આવી મીઠી વાણી સાંભળી અને માડીને આનંદ આવ્યો. એને દયા આવી ગઈ અને એને એની જે બંદૂક હતી પાછી મૂકી દીધી અને રાજાને ધઈને બોલાવી લાવ્યો કે રાજાજી હાલો હાલો, ધોળા હંસ બગીચાની અંદર આવ્યા છે. રાજાજી જ્યાં આવ્યા ને ધોળા હંસ જોયા, એને વિચાર કર્યો કે આ જો હંસ ધોળા છે તો પછી ઓલા બે હંસ કાળા આવ્યા ઈ કોણ છે? એને વજીરને બોલાવ્યો. એ કે આમાં બેયમાં ક્યાં હંસ સાચા છે? ઓલા ધોળા હંસ કે રાજાજી અમે એ કઈ જાણતા નથી. ધોળા હંસને એમ કે આપણે જો કાંઈ પણ કહીને તો ઓલા બિચારા બેયને મુશ્કેલી થઈ પડે. તો કે ના તમે વાત કરો, તમે કોણ છો? તો કે અમે માન સરોવરના હંસ છે. તો કે તમે શું કરો? તો કે અમે સાચા મોતીનો ચારો કરી, બીજું અમે કઈ ખાઈ નહીં. ખીર રોટલી અમે નો ખાઈ, સાચા મોતીનો ચારો કરી અને દૂધ અને પાણી બે અમે નોખા કરી દાણી, બીજા કોઈને એ ખબર ન હોય. રાજાએ વિચાર કર્યો કે આ બે હંસની આપણે પરીક્ષા તો કરવી જ. વજીરને મોકલો, જાઓ રાજમાંથી સાચા મોતીની હેરું લઈ આવો. સાચા મોતીની હેરું લઈ આવી એટલે ઓલા કાળા હંસ હતા ને એને કે આનો ચારો કરવા માંડો, ચારો કરી જાઓ. હવે ઓલા કાગડા આ સાચા મોતી ક્યાંથી ખાયા ગયા? ખીર ખાંડ ખાનારા હોય, ખીર રોટલી જમનારા હોય, ઈ ઓલા શ્રાદ્ધમાં આપણે ખીર ખાંડ નાખીને ઈ ખાય. મહારાજ કે ઈ અમારું કામ નથી, ઈ તો સતયુગની અંદર આનો ચારો કરતા, અત્યારે આનો ચારો કોઈ ન કરે. મહારાજે ઓલા સાચા હંસને બોલાવ્યા. એ કે આનો ચારો તમે કરી જાઓ. સાચા હંસ તો ટપો ટપ હેરું બધી આરોગી ગયા.
પછી દૂધ ને પાણી લેવા મહારાજ કે ઓલા કાળા હંસ ને કે આ દૂધ ને પાણી તમે બે નોખા કરો. ઓલા હારા વિચાર કરવા માંડ્યા કે હવે આપણું છતર થવાનું છે, બધું હવે આપણી પોલ અહીં છતી થવાની જ. કે રાજાજી અમને 2 મિનિટનો સમય આપો ને. રાજા કે જાઓ, તમને સમય આપ્યો. ઓલી કેરીઓ અને જે ખાટા આંબલા અને કાતરા હતા ને એમાં ચાચો ઘૂંચાડીને ખાટી કરીને લેવા અને દૂધમાં આમ તેમ ફેરવવા માંડ્યા એટલે ફોદા જેવું દૂધ થઈ ગયું. બાકી કાંઈ ન થાય, દૂધ પાણી નોખો ન કરીએ. પછી ઓલા સાચા હંસ હતા એને બોલાવ્યા. એ કે આ દૂધ પાણી નોખું કરો. અરે સાચા હંસને એ કાંઈ કઠિન નહોતું. એને તો જે ચાંચ લગાડી બધું દૂધ આરોગી ગયા અને પાણી એની જગ્યાએ પડ્યું રહ્યું. પછી મહારાજ કે ઓલા કાળા હંસને તમે મારી નાખો. રાજાએ ઓર્ડર કરીને, પણ મહારાજ કે ભલો ભલાઈ ન મૂકે, બુરો એની બુરાઈ ન મૂકે. એ પ્રમાણે સાચા હંસ કે રાજાજી તમે એને મારો માં, અમે એના ગુનેગાર, અમે એના મહારાજ કે નિમિત્ત બની જાય. તમે એને મારતા નહીં, એને જીવતા છોડી મૂકો. અરે મહારાજ કે કહેવાનો અર્થ આનો શું છે? ધોળા એટલે મહારાજ કે ભગવાનના સંતો અનાદિ કૃષ્ણ નારાયણની એવી ચોખ્ખી જે ઉપાસના કરનારા, એવા જે ધોળા હંસ સમાન રહેનારા એ મહારાજ કે સાચા હંસ તરીકે રહે છે. અને મોતીના ચારા રૂપી જે સદજ્ઞાન છે એ આપણે આ બધા શરણાગતિ મંડળને આપવાનું છે. એ સદજ્ઞાન વડે જેમ પાણી અને દૂધ નોખા થઈ જાય એમ આત્મા અને અનાત્માની વૃત્તિ ચોખ્ખી સમજાવવાની. એટલા માટે મહારાજે આપણને ધોળા થઈ સદમોતીનો ચારો કરવાનો, એવી રીતે મહારાજે આપણને સમજાવ્યું. જે સાચા સંતો છે એને દુઃખ તો જરૂર પડે, એને ઘણું બધું સહન કરવું પડે. જ્યારે તમે ઘણું બધું સહન કરો ત્યારે તમે જગતને કાંઈ બાકી આપો. મહારાજ કે કાંઈક મેળવવા માટે ઘણું બધું આપણે ખોવું પડતું હોય. તો મહારાજ કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના સાચા હંસો મહારાજે એનું સિદ્ધાંત એવું બતાવ્યું, સાચા સંતોને વેશધારીમાં એટલો ફરક હોય છે. મહારાજ કે ગમે તે યુગ હોય પણ હંસ તે હંસ જ હોય છે. હંસ કોઈ દિવસ કાળા બની નથી જતા. ગમે એ એના આહારમાં, રંગમાં અને એની ચાતુરીમાં કોઈ દિવસ ફરક નથી પડતો. એટલા માટે મહારાજ કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની આજ્ઞામાં ખબરદાર થઈ અણિશુદ્ધ થઈને વર્તવું. મહારાજની આડ અને ઓથે કરીને અનેક પ્રકારની યુક્તિ કરીને મહારાજ કે ખોટા છે ને એ તો ભોળા જનોને ભરમાવી દે છે. એવાના સંગે કદી મુમુક્ષુના કલ્યાણ નથી થતા. મહારાજ કે પોતાના સ્વાર્થ પૂરતી વાત, પેટીયું રડવા પૂરતી વાત, પોતાને માન મોટાઈ જોવા પૂરતી વાત. મહારાજ કે એવા સંતો એવા મુમુક્ષુના કલ્યાણ નથી કરી શકતા. સત્સંગની ને ભગવાનની શાસ્ત્રની મર્યાદા તૂટે ને એટલે એ સત્સંગ નિર્જીવ થઈ જાય છે. અને એવા નિર્જીવ ખોખા જેવા સત્સંગમાં મહારાજ કે કલ્યાણ કરવાની શક્તિ નથી રહેતી. એટલા માટે ભગવાન કે અમે બાંધેલી જે મર્યાદાઓ, આ ધર્મ મર્યાદાઓ મેં જે તમે આમના શીખવી છે એ ધર્મ મર્યાદાઓ પ્રમાણે બધાએ સાચવવાની છે. અને ભગવાનના જે સ્વરૂપ છે, ભગવાન આપણને મળ્યા છે, એના ચરણોમાં આપણે બધાને પ્રીતિ કરાવવાની છે. એવા જે સાચા સંતો છે એને શાસ્ત્રની અંદર બલિહારી કીધી છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, એવા સંતની શાસ્ત્રોમાં બલિહારી કવાણી છે. એવા સંતને જંગમ તીર્થ કયા છે. માટે મહારાજ કે એવા સાચા સંત થઈ ભગવાનની ઉપાસનામાં ખબરદાર થઈ
ભગવાનની આજ્ઞામાં ખબરદાર થઈ, ભગવાનના સિદ્ધાંતો, ભગવાનના વચનો મહારાજ કે એને શુદ્ધ રાખજો. અનાદિ શ્રી કૃષ્ણ એને આપણને જે આપ્યું છે મહારાજ કે એને વેડફવા નથી આપી દીધું કે બહુ છે તો એને વેડફી નાખી, જેમ તેમ વાપરી નાખી. એને મહારાજ કે જીવન પર્યંત સાચવજો. તો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કે હું તમારા ઉપર કૃપાવશ એવો આ શ્વેતાયન વ્યાસ દેહાંત સમયે હું તમને જરૂર મારા ધામમાં લઈ અંતર્યામીને સાથે રાખીને મર્યાદાઓ પાડે તેનું પ્રાયશ્ચિત પ્રાપ્ય સર્વ ફલદ પ્રાપ્ત થાય છે. મહારાજ કહે મારા ભક્તોમાં મારી અંતર્યામી શક્તિનું અને સર્વ કરતાપણાનું અખંડ જાણપણું છે. તેથી કોઈને પોતાની જે ક્રિયા શક્તિ કે જ્ઞાન શક્તિ એનું કોઈને અભિમાન આવતું નથી. જુઓ ભગવાનની કરતાપણાનું જો મહારાજ કે અનુસંધાન હોય ને તો મહારાજ કે આપણે ગમે એટલી પ્રવૃત્તિ કરી, ગમે એટલી ક્રિયા કરી, આપણી અંદર ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી જ્ઞાન શક્તિ હોય, પણ કોઈ દિવસ મહારાજ કે આપણી અંદર એ અભિમાનના અંકુર ન જાગે. આવું અનાદિ કૃષ્ણનારાયણનું મહારાજ કે કરતા પણ કાયમના માટે સમજવું. મહારાજ કે અમારી ઈચ્છાથી આ બધું થાય. આ બ્રહ્માંડમાં પ્રગટનું કર્યું થાય છે, એનો કરનારો બીજો કોઈ નથી. મારી મરજી વિના મહારાજ કે કોઈથી તરણું કોઈથી તોડી શકાતું નથી. મહારાજ પ્રગટ પિયુષ ની અંદર પણ લખે છે અનંત બ્રહ્માંડોની શક્તિ, અનંત બ્રહ્માંડોની મહારાજ કે ઉત્પત્તિ, પાલન પોષણ જે કાંઈ થઈ રહ્યું છે એ મહારાજ કે અમારી ઈચ્છાથી થાય છે. બાકી કોઈથી મહારાજ કે સૂકું તરણું તોડાતું નથી. આવી જો ભગવાનનું સર્વ કરતાપણું, આવી જો ભગવાનની શક્તિને મહારાજ કે આપણે સમજીને તો આપણી અંદર જે ઉદવતા ધૂંધો, આપણે કોઈ દિવસ કોઈની ઉપર વૈમનસ્ય ભાવ નહીં આવે. અરે તમને કોઈ માને ન માને, પણ કોઈ દિવસ તમને એની અંદર રાગ દ્વેષ નહીં ઉપજે. એટલા માટે ભગવાનના દાસ થઈ મહારાજ કે અમારી વિરુદ્ધ કોઈ કઈ કરી શકશે નહીં. અને અમારા કરતાપણાની જો તમે મહારાજ કે કાયમ આવી જે જાણપણું રાખશો ને તો જય પરાજયમાં, માન અપમાનમાં તમે સ્થિર રહી શકશો. નકર તમારું અપમાન થાય ને ત્યાં તમે મોરા પડી જાઓ, તમારું સન્માન થાય ને ત્યાં તમને એમ આનંદ થઈ જાય કે આજે આપણું કઈક સન્માન થયું. પણ મહારાજ કે નિંદા ને સ્તુતિ બેને જે સમાન થાય. કોઈ તમારી નિંદા કરે કે કોઈ તમારી સ્તુતિ કરે, કોઈ તમને પગે લાગે કે તમારો અનાદર કરે, એ બેની અંદર તમારે સરખો ભાવ રહે. એ સંતના ગુણ મહારાજે આમાં શીખવા છે. એવા સંતના ગુણ મહારાજે આની અંદર લખ્યા છે. તો મહારાજ કે શ્રી હરિ શરણાગતિ મંડળના સંતો મા શ્વેતાયન સમૃદ્ધિ પ્રમાણે વર્તે તો માનવ પોતે ઈશ્વર જેવો પાવન, ભાગવત ધર્મ વડે બધાને પાવન કરનારો એવો પરમ પુરુષ થઈ જાય. તો મહારાજે લખેલા ધર્મોને મહારાજ કે કાયમને માટે પાડવા. હવે કથાનો સમય પૂરો થવા આવ્યો છે. ઘણા બધા સંત પુરુષો અહીંયા આવ્યા છે, તો આપણે એમનું સન્માન કરવાનું છે. તો હવે 8મા અધ્યાય પૂરો થતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણજી આપણને સમજાયું. ઇતિ શ્રી શ્વેતાયન વ્યાસ સમૃદ્ધિઓ ન્યાય શિક્ષા પ્રયોગ નામ 8મો અધ્યાય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્વેતાયન વ્યાસ હરિ પ્રભુની જય. શ્રી કરમ શ્રીધરમ શ્રી રમમ માધવ ભક્ત સાખ્ય કારણમ શ્રી રાયણમ બ્રહ્મધામ ધારણમ નિજ દુઃખ વારણમ બ્રહ્મ વર્ણનમ ભજે ભવા. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન.
પસર્યું છે શ્રીનો આશ્રમ